કચ્છની વિશ્વ પ્રસિદ્ધ તેમજ ડિમાન્ડેબલ ખારેકમાંથી પ્રથમ વખત ગોળ બનાવાયો। કચ્છમાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે। કચ્છની ખારેક ઘણી ફેમસ છે। મોટાભાગે જૂન જુલાઈમાં ખારેકનું ઉત્પાદન થાય છે। ભુજના ખેડૂત વેલજીભાઈને વિચાર આવ્યો કે ખારેકના રસમાંથી ગોળ બનાવીએ અને આ પ્રયોગ કર્યા બાદ તેમણે લેબોરેટરીમાં તપાસ કરાવતા ખારેકનો પ્રવાહી ગોળ ઘણો ગુણકારી નીકળ્યો હતો। સ્વાસ્થ્યમાં ફાયદાકારક ઉપરાંત વિટામિન અને આયરન પણ ઉપલબ્ધ છે। ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કચ્છની બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ કરાયું હતું। ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ પ્રયોગ વરદાનરૂપ સાબિત થશે। વેલજીભાઈએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું। 2006માં તેમણે ફળોના રસની શરૂઆત કરી। આજે તેઓ 45 જેટલા જ્યુસ લોકો સમક્ષ મૂકી શક્યા છે। તમામ જ્યુસ અને ફળમાંથી બનતી વસ્તુઓ નેચરલ હોય છે। આંબા, દાડમ, જામફળ, તરબૂચ, ચણિયા બોર, સીતાફળ સહિતના દરેક જ્યુસ ઓર્ગેનિક હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે। વેલજીભાઈ ભુડિયા બારહી ખારેકમાંથી પ્રવાહી ગોળ બનાવનાર પ્રથમ ખેડૂત છે અને તેમણે પ્રવાહી ગોળના પેટન્ટ મેળવ્યા છે। ખાસ તો આ ખારેકનો પ્રવાહી ગોળ ચા, કોળી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મીઠાઈઓ બનાવવામાં પ્રાકૃતિક મીઠાશ માટે ઉપયોગ કરી શકાશે। ડાયાબિટીસના દર્દીઓ ચિંતામુક્ત બનીને ખારેકમાંથી બનેલા ગોળથી બનતી વાનગીઓ આરોગી શકશે। ખાંડિયો અને ભેળસેળવાળો ગોળ ડાયાબિટીસ, જૂના કફ, ઉધરસ જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે નુકસાનકારક નીવડી શકે છે। ત્યારે ફળમાંથી બનાવેલ પ્રાકૃતિક ગોળનો વિકલ્પ મળતા આવા દર્દીઓના સ્વાસ્થ્ય માટે વિકલ્પરૂપ બનશે। આ પ્રકારે ગોળ ઉત્પાદનની પ્રક્રિયાથી વરસાદ પડતા ખારેક બગડવાના કારણે ખેડૂતોને થતું જંગી નુકસાન નિવારવામાં પણ મદદ મળી જશે। માત્ર 15 વર્ષની કુમળી વયથી જ વિચારશીલ વેલજીભાઈ શેરડીમાંથી ગોળ બનાવતા હતા। આમ ખેત પેદાશોની મૂલ્ય વૃદ્ધિમાં તેઓ વર્ષોથી મહારથ છે। બારહી ખારેકમાંથી પહેલા જ્યુસ અને તે જ્યુસને ઉકાળીને કોઈપણ જાતના રસાયણ કે ઉમેરણ કર્યા વગર સંપૂર્ણપણે પ્રાકૃતિક ગોળ મેળવી શકાય છે। ખારેકના ગોળ ઉપરાંત ભુડિયા ફાર્મ ખાતે વિવિધ પ્રકારના જ્યુસ, આમલા રસ પાવડર તેમજ ઓર્ગેનિક વસ્તુઓ મળી રહી છે, જે ભુડિયા બ્રાન્ડથી લોકો સુધી પહોંચી રહી છે। મારું નામ છે નરેન્દ્ર કરશન ભુડિયા, વેલજીભાઈનો પોતરો થાઉં છું ને અત્યારે હું 2015થી મારું અભ્યાસ પૂરું કર્યું ને અત્યારે અહીંયા સાથે જ કામ કરું છું ને અત્યારે મારું માર્કેટિંગની જવાબદારી છે। આગળ જ્યુસનું છે, બારે હોલસેલ ભાવે ને એ રીતે ને અત્યારે અમે નવો ગોળ બનાવે છે લિક્વિડ ફોર્મમાં, ખારેક જ્યુસમાંથી બનાવે છે ને એકદમ નેચરલ આવે છે। ગોળને અત્યારે એમાં ડાયાબિટીસવાળા પેશન્ટને ચાલે, જેમ કે ખાંડને કાંઈ ગમે મીઠી વસ્તુ ખાતા ગોળ ન ખાઈ શકે તો આ દૂધ કે એમાં દૂધ, ચાય, કોફી પીતામાં 1 ચમચી નાખે તો એવડી અસર નથી કરતી, કેમ કે આ ખાંડ વગરનું આવે છે ને પ્યોર છે, નેચરલ, કે આની આડઅસર કાંઈ ન હોય કે તમારું પ્રેશર ડાયાબિટીસ હાઈ થઈ જાય, લો થઈ જાય, એવી કાંઈ અસર નથી કરતી। ને મીઠાઈ મને ગવી રીતે વાપરી શકો છો, શીરો બનાવો, મીઠાઈ બનાવો, એવી વાનગીમાં વાપરી શકો છો ગોળને। ડિમાન્ડ અત્યારે ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક ફ્રૂટ, શાકભાજી એ રીતે બધાની ડિમાન્ડ છે ને નેચરલ વસ્તુ જોઈએ છે કે કોઈમાં કલર એસેન્સ કેમિકલ ન હોય, કેમ કે બધું કલર એસ કેમિકલવાળું અત્યારે બહુ ઓલું થાય છે। અત્યારે માણસોની ડિમાન્ડના બહુ આમ જરૂર છે અત્યારે, અને ગ્રાહક શોધે છે, શોધીને વસ્તુ ગોતે છે કે ક્યાં ઓર્ગેનિક મળે છે, ક્યાં નેચરલ જ્યુસ મળે છે જેમાં કલર એસેન્સ કેમિકલ ન હોય। અને અમે અત્યારે 45 જાતના નેચરલ જ્યુસ બનાવીએ છીએ, કોઈમાં કેમિકલ એસેન્સ કલર વગરનું છે, બધું નેચરલ ને શેક હોય તો બધું દૂધ હોય તો દેશી ગાયનું દૂધ, પાવડરવાળી કે આઈટમ ન હોય ને બધા ફ્રૂટના પ્યોર 100% નેચરલ હોય। મેં રસાયણ ખેતી ઘણી બધી કરી। 1967થી સ્કૂલ છોડી અને હું ખેતી કરતો તો 2001ની સાલની અંદર એમ થયું કે આ રસાયણો એટલા બધા ધરતીમાં જાય ને રસાયણ તો બધા માનવ શરીરમાં સુધી પહોંચે, તો આની ખેતી બદલાવા માટે મેં 2001માં વિચાર કર્યો અને કેસર આંબાની મેં વાવેતર કરી નાખી। અને કેસર આંબાની જ્યારે ઉત્પાદન આવ્યું ત્યારે એને 2004 અને 2005 ઘરે એનો મેં રસ રાખીને ટેસ્ટિંગ કરી લીધો કે ભાઈ આ તો ફ્રોઝન કરવાથી રસ ટકી જાય, એટલે 2006માં મેં એનું લાયસન્સ લીધું, ફૂડનું લાયસન્સ, અને મેં અહીંયા મારું સ્થાને આ હાઈવે ઉપર મારું સ્થાન છે એટલે ત્યાં જ મેં એક પ્રોસેસ યુનિટ બનાવી અને માર્કેટ કરવા માટે, અને ગામડે માર્કેટ કરવા માટે 10 રૂપિયાનો ગ્લાસ વેચવા જતો, કોઈ પીએ કોઈ ન પીએ, પણ છતાં એને વગર સિઝને કેરીનો રસ હું એને પાતો હતો। તો આ પ્રકારે મારું એક માર્કેટ રવાની કરી 2006થી। તો ધીરે ધીરે મેં અત્યારે આજે 2020ની સાલ ચાલે છે, તો 2020 સુધી તો મેં અહીંયા 45 આઈટમ બનાવી, બધો જ ફ્રૂટમાં, એમાં એસાસ, કલર, ફિઝરિટી કોઈ ચીજ આવતી નથી। અને આમાં છેલ્લે 2 મહિનાથી હું ખારેકના રસમાં જે રસ તો બનાવું છું, જૂન જુલાઈમાં કેરી ખારેક આવે ત્યારે એનો રસ કાઢી લઉં છું, તો એ રસમાંથી અત્યારે મેં ખારેકનો ગોળ બનાવ્યો અને એ ગોળ એટલો બધો સરસ બન્યો અને છેલ્લા 2 મહિના થયા એના પાછળ હતો લેબોરેટરી રિપોર્ટ કરાવ્યો, 1 વખત કરાવ્યો, બીજી વખત કરાવ્યો, અને કાચની બોટલમાં પેકિંગ કરીને એટલો બધો સરસ વસ્તુ બની ગઈ કે ડાયાબિટીસવાળા
સાગરવાળાને કદાચ એ સુગર ન ખાતા હોય તો આ તો ફ્રૂટનો રસ છે, એટલે ફ્રૂટના રસનો 2 ટીપા નાખે તો પણ એ સારી રીતે ચાયમાં કે શીરામાં, મેં તો શીરો બનાવ્યો છે, કોફી બનાવી, બધું કરી લીધું છે, ટ્રાય બેજ કરે અને પછી જ પ્રજા માટે સમક્ષ તૈયાર કર્યું છે. એટલે આ પ્રકારે મેં ખારેકના ગોળમાંથી આ બનાવ્યું. એમ ભારતમાં કદાચ હું પહેલો હોઈશ કે ખારેકના રસમાંથી મેં આ ગોળ બનાવીને અત્યારે બુડિયા બ્રાન્ડની માર્કેટમાં અત્યારે મેં રવાનો કરી દીધો અને માનનીય મુખ્યમંત્રીને પણ હું 23 તારીખે એને લોન્ચ કર્યું અને આટલો વિષય મેં ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ વસ્તુને મેં અર્પણ કરી અને અત્યારે આ માર્કેટમાં ખુલ્લું અત્યારે મૂકી દીધું છે. ધન્યવાદ. કેરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ખુશ ખબર. સોના ચાંદીના અવનવી ડિઝાઇનોના દાગીના ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર અદ્યતન શોરૂમ એટલે મોક્ષા જ્વેલર્સ. 916 KDM હોલમાર્કના સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર માનવંતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર. સોના ચાંદીના દાગીનાની 3000થી ઉપરની ખરીદી ઉપર મેળવો કૂપન અને લકી ડ્રો દ્વારા સ્કૂટી જીતવાની તક. માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ. દરેક ગ્રહના રિયલ નંગ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મોક્ષા જ્વેલર્સ કેરા. સોના ચાંદીના દાગીનામાં સાંકડા, છત્તર, મુગટ, ગિફ્ટ આઇટમ તેમજ ચાંદીની અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. સ્થળ મોક્ષા જ્વેલર્સ કેરા, તાલુકો ભુજ. શૈલેષભાઈ સોની,